અમને સમજાવો. પહેલા તો મારું નામ છે ડોરુ હંસિકા અને મારું નામ પિસાવાડિયા કાવ્યા છે. અમે બે મધ્યના ઇંગ્લિશ મીડિયમ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી જામખંભાળિયાથી આવીએ છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે નેચરલ ફાર્મિંગ. અમારું પહેલું સેક્શન છે. અમારું વિભાગ પહેલું છે સસ્ટેનેબલ ફાર્મિંગ. આ એનો ટોપિક છે નેચરલ ફાર્મિંગ. અહીંયા છે હાઇડ્રોપોનિક્સ, આ એરોપોનિક્સ છે. આ ન્યૂ એગ્રીકલ્ચરની સિસ્ટમ છે તેમાં બે એક્ઝામ્પલ આપે છે કે આ બોટલ ફાર્મિંગ છે ને આ વર્ટિકલ ફાર્મિંગ છે. આ એનિમલ ફાર્મ છે. પહેલા તો હાઇડ્રોપોનિક્સ શું છે એ સમજાય. હાઇડ્રોપોનિક્સ એટલે આ તો પ્રાઇમરી મોડેલ છે. પ્રેક્ટિકલી કરવું હોય તો આનાથી મોટું હોય. અહીંયા ટેન્કર હોય અને ક્રોપ્સ જે છે પોતાની જાતે પાણી લઈ લે અને જે ક્રોપ્સ જે છે એ માટીનો ઉપયોગ વગર એ લોકો ગ્રો કરે, કારણ કે અહીંયા જે પાણી હોય એમાં આપણે સ્પેશિયલ ન્યુટ્રિયન્ટ્સ જે છે એ આપણે મિક્સ કરીએ, જાણે કે પોટેશિયમ છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, નાઇટ્રોજન છે, એ બધા ન્યુટ્રિયન્ટ્સ આપણે જે છે ને મિક્સ કરીએ ને તો આ જે ક્રોપ્સ છે એને રૂટ છે એ ઓબ્ઝર્વ કરે અને ગ્રો કરે છે. પોતાની જાતે જે લોકો પાણી લઈ લે, એ લોકોને જોતું હોય તો, અને વધારે પાણી લેવાઈ જાય તો આ જે પાઇપ છે એના દ્વારા અહીંયા પહોંચી જાય ને આ જે પ્રોસેસ છે એ રિસાયકલ થતી રહે, પાણીનું પણ વેસ્ટ ન થાય અને માટીનું પણ વેસ્ટ ન થાય. હવે છે એરોપોનિક્સ. એરોપોનિક્સની અંદર એવું હોય કે જે કોઈ પણ ખેતી થતી હોય એમાં છે ને સોઇલ લેસ છે, એટલે ઓછી માટીનો વપરાશ થાય છે અને એનું પાણી છે એ મોટર દ્વારા સપ્લાય થાય. તમે જોઈ શકો છો કે આમાં અહીંયા મોટર તમને દેખાડવામાં આવી છે અને આ પ્રોસેસ અગર આપણે અપ્લાય કરીએ તો આમાં જે ફળ આપણું ઉગે એ ફટાફટ એકદમ ફાર્મિંગની પ્રોસેસ કન્ટિન્યુ થાય છે. હવે છે નેચરલ ફાર્મિંગ. નેચરલ ફાર્મિંગમાં શું હોય કે આ અમે એક નવી એક સિસ્ટમ ગોતી છે કે જેના દ્વારા આપણે ખેતી કરીએ તો એ નોર્મલ એના જેવું જ થાય પણ થોડુંક બેટર ફિલિંગ આવે. આ બેના એક્ઝામ્પલ છે બોટલ ફાર્મિંગ ને આ વર્ટિકલ ફાર્મિંગ છે. બોટલ ફાર્મિંગમાં એવું હોય કે જેમાં બોટલ છે, કોઈ પણ બોટલ આપણે જે વેસ્ટમાં જવા દે છે કે કોઈ પણ કાચની બોટલ હોય, વાટકા હોય કાચના, બસ એને આપણે આવી રીતે ઉપયોગ લઈને ખેતી કરીશું. થેન્ક યુ. થેન્ક યુ.